હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી, જય રામાપીર. તો હવે વરસાદને કોઈ બાજુ બાકી હતો ત્યાં થઈ ગયો બધે, તો એની ખાસ કરીને કોમેન્ટ કરજો. બધા એમ કહેતા કે દ્વારકા બાજુ બાકી હતો, તો આપણે તો વાવણી થઈ ગઈ ને એની માથે સરસ બીજી વખતનો વરસાદ ચાલુ જ છે. જો વાતાવરણ એક નંબર મસ્તીનું ઠંડુ એવું સરસ છે, તો એમાં કાંઈ ન ઘટે. તો આવા વાતાવરણમાં શું રેસિપીમાં બનાવવાનું છે તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો હાલ આપણે મરી મસાલો બધો ધોઈ વિસરીને સૂકવીને સાફ કરીને તૈયાર કરી લીધો, સાથે લસણ ફોલી લીધું. અને હવે આપણે નહીંની સાલ ઉખેડી નાખીએ. તો આ રીતે બે બાજુ ડીંડલા કાપીને આપણે હમણાં સાલ ઉખેડીને ખમણી નાખીએ. જોકે નહીં તો ખવાય, જેને જેને ભાવતું એનું. મને તો જોકે નહીં એકલીનું શાક ના ભાવે, પણ દાળ ટમેટું ને દૂધીનું શાક બહુ મસ્ત થાય. તમને કોને કોને ભાવે ને કોમેન્ટ કરજો. જોકે મયુરભાઈને તો આ બહુ જ ભાવે, નહીંના ઢોકળા. એને જ્યારે મન થાય ને ત્યારે એમ કે મમ્મી કાળા ઢોકળા બનાવતી હોય તો મેં કીધું હાલો આજે વરસાદનો માહોલ છે, તો આજે એને કાળા ઢોકળા બનાવી દો. તો આજે આપણે સવારમાં નાઈ લઈ લીધી અને સાંજે મેં કીધું નિરાંતે બનાવશું, ભણીને આવશે ત્યારે. અને હા, કે તમે નહીં નાખો કે નથી નાખતા એની કોમેન્ટ કરજો. ને બધી વસ્તુ થોડી થોડી નખાય, બધા લોટે નખાય, બહુ મસ્ત થાય. નકરા એકલા બાજરીના લોટની કાંઈ જરૂર નહીં. તો હાલ આપણે નહીં હવે ખમણાઈ ગઈ, એટલે હવે એનું પાણી નીસવીને આપણે લોટમાં ઉમેરી દઈશું. જોકે પરબારું નહીં નાખીએ, નકર પાણી એમાં નહીંમાં વધારે હોય તો વધી જાય, એટલે પહેલાં નહીં નીસવીને નાખશું. બરાબર, લાડવા વારીને પાણી હાવ કાઢી નાખશું. પછી જોકે જરૂર પડશે એટલું એની પાણી પાછું આપણે એમાં લોટ બાંધવામાં નાખશું, મુઠિયા વારવામાં. અને તમે પણ આ પાણી નહીંનું નાખો છો કે ફેંકી દો છો એની કોમેન્ટ કરજો. જોકે પરબારું નાખીએ ને તો થોડો લોટ હોય તો પાણી વધી જાય. જોકે નહીંમાં પાણી વધારે વસુતું એટલે. તો હાલો આપણે લાડવા વાર લીધા છે, જો નીસવીને આ રીતના. અને હવે આપણે આમાં કાઠોટમાં જ બધો મસાલો ને લોટ નાખશું. ક્યાં ક્યાં લોટ નાખશું એ તમે આગળ જોડાઈ રહેજો. તો હાલો તેમાં આપણે હવે બાજરીનો લોટ જ નાખી દઈશું. જોકે સારો હતો ન પડે, ઘરનો ડાયરેક્ટ લોટ હોય એટલે.
તેમાં આપણે થોડોક રવાનો લોટ ઉમેરી દઈશું. જો કે આ રીતનું રવાનું પેકેટ આવે ને થોડોક એ પણ નાખીએ ને તો એ સરસ થાય. એમાં જોકે ફૂલે એટલે ઓમ પોસો થાય ખાવામાં, ઓમ કઠણ થાય. થોડોક શેણાનો નાખશું, થોડોક જાડો નાખશું, ઘઉંનો લોટ થોડોક સપટી, અને થોડોક મકાઈનો નાખશું. જો એ જાડો લોટ થોડોક આપણે ઘઉંનો નાખ્યો, થોડોક આ મકાઈનો લોટ, થોડોક ચણાનો લોટ, જેટલા તમારા ઘરમાં લોટ હોય ને એટલા તમે બધાય નાખી શકો, બહુ મસ્ત થાય. હવે એમાં આપણે હળદર ને એવું બધું મરી મસાલો નાખી દઈએ. તો નિમક 4 ચમચી નાખશું. હવે આપણે 2 ચમચી 3 ચમચી હળદર નાખશું. થોડુંક ધાણા જીરું પાવડર નાખી દઈશું. એક ચમચી હિંગ નાખી દઈશું. હવે થોડીક ડુંગળીની કુશ કરી હતી. જો કે બહુ આવશે ને તો મયુરભાઈ દેખી જાય ને તો નહીં ભાવે, એટલે આપણે લસણની પણ કટિંગ કરી નાખી હાવ ઝીણી, અને ડુંગળીની પણ ઝીણી એવી કટિંગ કરી નાખી. મયુરભાઈ ઓમ કાશી ડુંગળી બહુ ખાય છે, એમાં નાખેલ હોય તો ન ખાય, દેખી જાય તો. એટલે મેં કીધું ઢોકળામાં એક નાની એક ગાંઠની હાવ કુશ કરીને નાખી છે, એટલે નજરમાં ના આવે. થોડુંક આપણે તેલ પણ એમાં નાખી દઈશું. પહેલાં બધો મસાલો ભેરો કરી લઈ. મરચાંની કટિંગ કરીને નાખીશ, 2 મરચાંની ચટણી બાકી છે હજી, જેટલા તમારે તીખા કરવા હોય એ પ્રમાણે. તો 3 પાવડા આપણે તેલ પણ નાખી દઈશું, 3.5 જેવું. હવે આપણે મુઠિયા લોટ હરખો ભેરો કરીને બાંધીને મુઠિયા વાળી લઈએ. બરાબર, પાણી આપણે સગડી ઉપર ગરમ મેળ દીધું છે ઢોકળિયામાં. ગરમ થાય ને તો આપણો લોટ બંધાઈ જાય. ને હવે આપણે દૂધીમાંથી ઓલું પાણી વહેતું ને જો આવડું આ એ નાખતા જાઉં અને લોટ બાંધતા જઈશું. ઘટશે એટલું ઓયલું પાણી નાખશું. આ છે ત્યાં સુધી આ જ નાખશું. જોકે આનો પીંડો એક આરે કઠણ ન બાંધે હકીએ ને તો થોડું પાણી નાખી જાઉં, બાંધે જાઉં, મુઠિયા વાયરે જાઉં ભેગા. લોટ જેમ કઠણ હોય ને બાંધેલો એમ સરસ મુઠિયા વરે એકદમ મસ્ત. આ રીતના બને ત્યાં સુધી લાંબા વાર દેવાના અને પાતળા રાખવાના, એટલે એકદમ સડી જાય સરસ. ને કુદરતી આ વરસાદની માહોલમાં
બાજરીના લોટના ઢોકળા જ એટલા મસ્ત ભાવે. હાલો આપણે આ રીતના બધાય મુઠિયા વરી ગયા છે ને હવે આપણે એને ઢાંકણ ઢાંકીને મૂકી દઈએ બફાવા. જો કેટલા મસ્ત લાગે છે, સરસ બની ગયો. તો હાલો હવે સળી રહીએ ને પછી આપણે વઘાર મારશું. તો હાલો આપણે ફાઇનલ એકદમ સળી ગયા સરસ. તો મયુરભાઈ માટે અલગથી વઘારશું, જો કે એને કંઈ નાખેલ મસાલો ન ભાવે એટલે એને હાટું થોડાક આપણે અલગથી વઘારી નાખશું. એને બહુ મસાલો ન ભાવે અને આપણે જો કે મસાલો થોડોક વધારે જોઈએ. તો આ રીતના નાના તાવીથી હું લઈને કટિંગ કરી નાખીએ. આ રીતનું આપણે એમાં થોડોક લીમડો મૂકી દઈશું ને આપણા માટે પહેલાં તેલ મેલીને કુકરમાં વઘાર નાખીએ. મેથી જો કે નાખીએ એટલે સરસ સુગંધ આવે. તમે પણ કોઈ ન નાખતા હોય ને મેથી એક વખત નાખીને વઘારજો, પછી મને કહેજો. રાઈ ને મેથી ને એવું બધું પહેલાં નાખીને પછી એમાં લીમડો મૂકીને હિંગ ને એવું બધું મરી મસાલો જેટલો નાખવો હોય એટલો. સરસનો સ્વાદ આવવા માંડ્યો. હાલો હવે આપણે આપણા માટે વઘારી નાખીએ. થોડાક મયુરભાઈને બહુ રાઈ નહીં નાખશું, જરાક રાઈ નાખીને વઘાર નાખ. જો કે આમાં મસાલો હોય તો જ આપણે એને ભાવે. રાઈ નહીં સળિયાતા જોઈ. તેમાં ધાણા ભાજી ને ધાણા જીરું પાવડર ને એ બધું નાખીને કમ્પ્લીટ થઈ ગયા. સરસ બની ગયા. જો મસ્ત, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત બની ગયો. સ્વાદમાંય સરસ બન્યા. તો આપણે મયુરભાઈને આપણા માટે ચટણી બનાવી છે. એને પપ્પા માટે થોડીક ચા મૂકી દઈ. તો હાલો આજે તો આપણે વહેલા વળગી ગયા ને વહેલા રસોઈનું પતી ગયું કામ. તો વહેલા પછી જમવા બેસી જઈશું, નકર તો જો કે આપણે મોડું થઈ જાય. તો હાલો ચટણી પણ બનાવી. જો કોને કોને મોટામાં જોતા જ પાણી આવી જાય. તો હાલો આપણા બધા યુટ્યુબ ફેમિલી આવી જાવ વ્યારું કરવા ગામડાનું દેશી પાણું.